जमभसे जीवो गुणं च दोषं च इत्थजं मम्मि तं परलोये पावै अभ्यासेनं पुनो। परम दुखदायी श्री अनंत परमात्मा लोकोत्तर धर्म शासन ने वरेला महापुरुषोए આપણા આત્માની ચિંતા કરીને આપણને માર્ગ દેખાડ્યો છે. ધર્મ એનો એકમાત્ર ઉદ્દેશ્ય છે આત્માની શુદ્ધિ થવી. જ્યાં સુધી આત્માની ચિંતા ન પ્રગટ થાય, જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય, મારું લક્ષ્ય મારા પોતા પ્રત્યે ન જાય, ત્યાં સુધી ધર્મ આરાધી શકાતો નથી, ધર્મનો પુરુષાર્થ કરી શકાતો નથી. જ્યાં સુધી લક્ષ્ય બહાર છે, પોતાના તરફ નથી, ત્યાં સુધી ધર્મનો ખપ છે ન કહેવાય. આત્માનું લક્ષ્ય જે દિવસે બને ત્યારે જે પ્રગટે ને એ ધર્મ. અત્યારે આપણે સુધારવું તો છે, પણ શું? વ્યવસ્થિત કરવું છે, પણ શું? કોના માટે આપણે મહેનત કરીએ છીએ? કોના માટે આપણે સતત ચિંતન કરીએ છીએ? કોના માટે આપણે મથામણ કરીએ છીએ? કોના માટે ચર્ચાને વાત કરીએ? શું હોય આપણી વાતના કેન્દ્રમાં? શું હોય આપણા ચિંતનના કેન્દ્રમાં? શું હોય આપણા વ્યવહારના કેન્દ્રમાં? શું હોય? બહારની પ્રવૃત્તિમાં કોઈ ફેરફાર નથી. જ્ઞાની પણ આ સંસારમાં જીવે ત્યારે આપણી જેમ જ જીવતા હોય. એ શ્વાસ લેતા હોય છે, એ ચાલતા હાલતા હોય છે, એ પણ વ્યવહારો કરતા હોય છે, એ પણ એકબીજા સાથે વાતો કરતા હોય છે, એ પણ પ્રવૃત્તિમાં હોય, ખાય પીએ ઊંઘે બધું જ કરે. ફરક શેનો પડી જાય? લક્ષ્યનો ફરક. લક્ષ્ય બદલાય ને એટલે ચિંતન બદલાય, ચિંતન બદલાય એટલે પ્રવૃત્તિ બદલાય, બધું જ બદલાય. લક્ષ્ય બદલાય તો, લક્ષ્ય નથી બદલાતું તો ચિંતન નથી બદલાતું, અને ચિંતન ન બદલાય, વિચારો ન બદલાય તો તમારી પ્રવૃત્તિમાં પ્રાણ નથી પુરાતો. આપણો ધર્મ આટલો બધો નબળો કેમ? કારણ કે લક્ષ્ય નથી બદલાતું, ચિંતન નથી બદલાતું, વિચાર એ જ વિચાર. મેં કાલે કહ્યું, ભેગા થઈએ ત્યારે બીજી ગમે તેટલી વાતો નીકળતી હશે, પણ મોટા ભાગે વાતો બજારની, બજાર ભાવની, ધંધાની, કમાણીની, આની જ વાતો થાય. એવું જ છે. આ જ વાતો હોય, આ જ લક્ષ્ય હોય, આ જ ચિંતન હોય, અને એટલે તમે એના પ્રત્યે ડેડિકેટ, સમર્પિત છો. મને કહો, આપણા હિતનું ચિંતન કેટલું? મારું ભલું થાય એનું ચિંતન કેટલું? એનો વિચાર કેટલો? કારણ એ લક્ષ્ય જ બન્યું. હજી તો બહારના સંબંધો, વ્યવહારો, મારી ઈચ્છાઓ, આ જ બધું જ મારા લક્ષ્યમાં છે, અને એટલા માટે એના જ વિચારો. જ્ઞાનીઓએ માર્ગદર્શન આપ્યું છે. ધર્મ શું છે બહુ સમજવાની વસ્તુ છે. આપણે કરીએ છીએ. હું 2 દિવસથી કહું છું, અનંત કાળ થઈ ગયો છે આ સંસારના પરિભ્રમણમાં, અને એ પરિભ્રમણમાં અનેક વાર આ બધું જ કદાચ આનાથી સારું મળ્યું છે, અને છતાંય આપણે અહીંયા જ છીએ, કોઈ જ ફેરફાર વગર. આપણી આજની મનોદશા, આપણા આજના વિચારો, આપણા આજના વ્યવહારો
જોઈને એમ તો લાગતું જ નથી કે કોઈક ભાવમાં આપણે ધર્મનો પુરુષાર્થ કર્યો. ધર્મ કર્યો ચોક્કસ, ક્રિયાઓ ચોક્કસ કરી હશે, પણ પુરુષાર્થ નહીં કર્યો હોય એ આજની આપણી વૃત્તિ દેખાડે. હજી એ જ લોભ, હજી એ જ તૃષ્ણાઓ, હજી એ જ આસક્તિ, એ જ મમત્વ, એ જ મારું તારું, એ જ કશાયો ને વિષયો, બધું જ એ જ ઇટ ઇઝ આપણા મનની અંદર. જે થોડો ઘણો ડંખ દેખાય છે, જે થોડી ઘણી ભીરુતા દેખાય છે, એમાં કોનો ફાળો છે? આપણો. આપણે આ પ્રભુના શાસનમાં એ કુળમાં જન્મ્યા છીએ ને એટલે થોડોક પણ ડંખ, એટલે થોડીક પણ એમ થાય કે ના ના આને ખોટું કહેવાય, આ ન કરાય કે આ તે કરાય, વિચાર સુધી આવે છે. વિચાર સુધી આવે છે, આચરણ સુધી નથી પહોંચતું. ક્રોધ ખોટો છે કે નહીં? કશાયો ખોટા છે, વિષયો ખોટા છે. મારું તારું કરીએ છીએ, આસક્તિ કરીએ છીએ, મમત્વ કરીએ છીએ, આ બધાય પાપ સ્થાનકોનું સેવન કરીએ છીએ, એ દુર્ગતિનું કારણ છે કે નહીં? આ બધું ખોટું છે કે નહીં? લાગે છે ને? અને છતાંય વ્યવહાર કેવો છે આપણો? છતાંય આપણો વ્યવહાર કેવો છે? આ જ બધું બોલીએ છીએ પણ આચરતા નથી. આચરણ સુધી પહોંચવું હશે તો ધર્મ પુરુષાર્થ અનિવાર્ય છે. ધર્મની સામગ્રી મળશે ને તો વિચાર આવશે, આચરણ નહીં આવે. આચરણ માટે તો ધર્મનો પુરુષાર્થ કરવો પડશે. કેમ આચરણમાં નથી આવતું? દરેક વખતે આપણે બોલીએ. પેલાને પોપટને શીખવાડ્યું, પારધી આવે, શિકારી આવે, જાળ નાખે, દાણા ઉપર નાખે, આપણે ખાવા જવાનું ગોખાવી દીધું. ધ્યાન રાખવાનું, પેલો આવશે, એ જાળ પાથરશે, ઉપર દાણા નાખશે, આપણે ખાવા નહીં જવાનું. કેમ નહીં ખાવા જવાનું? અને પોપટે ગોખી દીધું. પારધી આવે છે, જાળ નાખે છે, દાણા નાખે છે, આપણે ખાવા જવાના. બોલ્યા જ કરે છે, રોજ બોલ્યા કરે છે. પેલા માલિકને સંતોષ થઈ ગયો, બોલે એનો મતલબ વાંધો નહીં આવે. ખરેખર એક દિવસ આવ્યો, દાણા નાખ્યા, દાણા પડે અને કંટ્રોલ કરી લે ને તો સમજણ કહેવાય. કંટ્રોલ દાણા પડ્યા પછી નથી રહેતું. પેલો બોલતો જાય છે, શિકારી આવે છે, દાણા નાખે છે, આપણે જવાનું નથી. બોલતો ત્યાં બેઠ. શું થાય? શબ્દોમાં આવેલો ધર્મ કલ્યાણ કરતું નથી. આચરણમાં આવેલા ધર્મથી જ કલ્યાણ થાય. વાતો તો આપણે ત્યાં એટલી બધી થાય છે, એમ લાગે ઘણી વાર હવે પાઠ ઉપર બેઠા હોઈએ ત્યારે કે આપણે વાતો કરતા હોઈએ ત્યારે એમ લાગે કે આ બધાને હમણાં થોડી વાર માટે ચોથો આરો આવે ને તો બધાને કેવળ જ્ઞાન થાય એમ છે. વાતો એવી છે કે હમણાં કેવળ જ્ઞાન થાય ને આચરણ એવું છે કે જન્મો જન્મ ભટકવાનું જ બાકી છે. જે થોડો ઘણો ડંખ છે કે જે થોડી ઘણી પણ ભયની વૃત્તિ છે કે આ બધું ખોટું છે, એ બધું જ આ કુળમાં જન્મ્યા છે. માટે આવતીકાલે જો કોઈ પણ કુળ મને મળી જાય તો શું આ વિચાર મારો ટકશે ખરો? મારા હાથમાં નથી. બરાબર સમજો, આવતીકાલનું કુળ જે મળશે એ મારા હાથમાં નથી. આપણે એવી કોઈ તૈયારી કરી પણ નથી કે આપણને એવું જ ઉત્તમ કુળ મળે કે જેમાં મારા વિચારો સારા. ધારો કે એવું કોઈ કુળ મળી ગયું હોય, શું કરશું? કોઈ જાણો વિચાર નથી આવતો. કોઈ એવું કુળ મળી ગયું જ્યાં કોઈ વાતાવરણ જ ન હોય, ન ધર્મનું વાતાવરણ હોય, ન જીવદયાનું વાતાવરણ હોય, ન કરુણાનું વાતાવરણ હોય, કાંઈ જ ન હોય. બસ એટલા ભોગ વિલાસનું વાતાવરણ હોય, એવી જ વાતો હોય, એવો દેશ મળી ગયો હોય, એવો પરિવેશ મળી ગયો હોય, એવા આજુબાજુના લોકો મળી ગયા હોય, વાતાવરણ મળી ગયું હોય, પછી વિચાર આવશે. આ એકે વિચાર જે અહીંયા હું કરું છું કે આ ખોટું છે, આ ખોટું છે, પહેલે પ્રાણાતિપાત રોજ બોલો, પહેલે પ્રાણાતિપાત, બીજે મુસાવાદ, ત્રીજે દત્તાદાન, ચોથે મેધું, એ 18 પાપ સ્થાનકમાં જે કોઈ પાપ
સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદી હોય, તે સવ્યું મન વચન કાય કરી ઈચ્છા કામ આવે એમ છે? સાચું કહેજો, આ 18 પાપ સ્થાનકનો પાઠ મને આવતા ભવે ખપમાં આવશે. જે ભવાંતરમાં ખપમાં આવે એ ક્રિયા ધર્મ છે. જેનો મને ભવાંતરમાં લાભ મળી શકે એમ હોય એ ક્રિયા જ ધર્મ છે, બાકી કોઈ ધર્મ નથી. બાકી બધી કાય ચેષ્ટા છે, કાય ક્લેશ છે. જેનો લાભ મને ભવાંતરમાં મળવાનો જ ન હોય, એ આત્માને જો કશો લાભ ન થવાનો, ભવાંતરમાં લાભ એટલે આત્માને લાભ હોય તો જ થાય. જો આત્માને લાભ ન કરે એ ધર્મ કેવો? એ ધર્મ કઈ નહીં. રોજ પાપ સ્થાનકનું પાઠ કરતો હોય, અંદરથી કેટલો બધો ભીનો થઈ જાય, કેટલી બધી જાગૃતિ આવી જાય. હા, એક તદ્દન મશીનરી થઈ ગઈ છે. આપણી દરેક ક્રિયા એક મશીનરી થઈ ગઈ છે. બસ ઉઠીએ છીએ, ટાઈમ થઈ ગયો, નાઈ નાખો. નાઈ જ નાખવાનું હોય, નાઈ જ નાખ્યું છે આપણે. બધું નાઓ, ધોતિયા પહેરો, ચાલો પૂજા કરવા. જરા મોડું થઈ ગયું છે તો ફટાફટ પતાવો. કેવું થઈ ગયું છે આપણે? વિચારો તો કરે. સાવ સાવ જેને એમ કહીએ ને, આ માંદલો ધર્મ છે. કોઈ ઉલ્લાસ, કોઈ પુરુષાર્થ, કોઈ આનંદ, કોઈ રોમાંચ, આમ દુર્લભ બોલાય છે. દુર્લભ દુર્લભ છે ને, બોલાય છે ને, દુર્લભ છે. અનુભવાય છે કે નહીં? વાત અનુભવની છે. દુર્લભ બોલાય છે કારણ કે સાંભળ્યું છે. દુર્લભ અનુભવાય કારણ કે સમજાયું. સમજાય તો અનુભવાય, સાંભળો તો બોલાય. આપણે સાંભળ્યું છે કે સમજાય છે? અનુભવ નથી. દુર્લભતાનો અનુભવ નથી. 2000ની નોટ આગી પાછી મુકાઈ ગઈ હોય ને, શું થાય? શું થાય? મને સાચું કહો. એક તમારો દાગીનો તમે કાઢવા ગયા હો અને કાનની વાળી, નાકની વાળી હોય કે સોનાની અંગૂઠી હોય, કંઈ પણ હોય, જો તમારી જગ્યાએ ન મળે તો શું થાય? આમ તમે બૂમ પાડી હોય કે ભાઈ બહુ ભૂખ લાગી છે, તૈયાર કરો, અને થાળી તૈયાર હોય, તમારા ભાવતા ભોજન હોય, અને અચાનક તમને ખબર પડી કે વીટી ક્યાં ગઈ. ખાઓ કે ના ખાઓ? ખાઈ શકો કે નહીં? ભાણે બેસી શકો? એક બરાબર ને, એક વીટીની જેટલી કિંમત તમારા હૈયે છે ને, એટલી એ કિંમત તમારા આત્માની આપણને, એટલી એ કિંમત આ ધર્મની, આ શાસનની આપણા હૈયે. ચેન ન પડે એવું બને કોઈ દિવસ? ભરત મહારાજને વીટી પડી કેવું ના છે? ભરત મહારાજને વીટી પડી ગઈ, તેને કેવું પડી ગઈ ત્યારે ને, પણ આ તો પડી જાય તો બધું આર્ત ધ્યાન થઈ જાય. કેવળ જ્ઞાન તો જાય પણ આર્ત ધ્યાન થઈ જાય. કેવો જીવ એની અંદર રહે? કારણ કે એનું મૂલ્ય સમજાવ્યું. આ કિંમતી વસ્તુ છે, એને ઘૂંટ્યું છે આપણે. તો અંદર તમારે જ્યાં સુધી ન મળે, તમે કદાચ જમવાય બેસો, તમારું ભાવતું હોય ને, અડધા ભાણે તમે ઊભા થઈ જાઓ, ચેન નથી પડતું. ક્યાંય જાઓ, 24 કલાક તમારા હૈયામાં એનો સંતાપ હોય, અને જ્યારે મળી જાય ત્યારે, જ્યારે ખોવાઈ ગયો હોય ત્યારે દુઃખમાં ન ખાઈ શકે, ને મળી ગયો ત્યારે હરખમાં ન ખાઈ શકે. હરખમાં ખાવાની, હવે મૂકી દે, કાંઈ ખાવું નથી, બસ હાશ મળી ગયું. આટલું એ મૂલ્ય આપણે આત્માનું નહીં, આટલું એ મૂલ્ય આ શાસનનું નહીં. આ વેડફાઈ રહ્યું છે બધું જ, આમને આમ જઈ રહ્યું છે બધું. જેમ છે તેમ સચવાયેલું છે બધું, એમને વહી રહ્યું છે. કોઈ દુઃખ ખરું? આ 60 વર્ષ, આ 50 વર્ષ, આ 40 વર્ષ આમને આમ નીકળી ગયા, અને આપણે કશું જ પામ્યા. છાતી ઠોકીને મેં હમણાં કીધું એમ, આ એક પણ પાઠ મને ભવાંતરમાં કામ લાગશે ખરો? એ સવાલનો જવાબ પોઝિટિવ નીકળે એમ નથી. અને છતાંય આપણને કોઈ જ ચિંતા, કોઈ અફસોસ નથી. ટેસ્ટથી ખવાય, ઊંઘવાના ટાઈમે બરાબર ઊંઘાય.
કોઈક વાર આપણા ઘરે કામ હોય, પ્રવૃત્તિ હોય અને ધર્મ છોડવો પડ્યો હોય ને કોઈ માણસને રડતા આપણે જોયું નથી. ખપમાં આવવું જોઈએ, કામમાં આવવું જોઈએ. આ બધું જ ભવાંતરમાં ખપમાં આવશે તો જ કામનું છે. બોલાય છે, અનુભવાતું નથી. શબ્દોમાં બધું જ છે, આચરણમાં કશું જ નથી. એ આચરણ સુધી પહોંચવા માટેનો અભ્યાસ રોજ કેમ આ બધું સૂત્રો કરવાના છે. બહુસો સામાયમ પૂજા કેમ ભવાંતરમાં સમતા લઈ જવાની છે ને માટે વારંવાર સામાયિક કરવાની છે. ભવાંતરમાં સમજણ લઈ જવાની છે માટે વારંવાર સ્વાધ્યાય કરવાનો. ભવાંતરમાં પાપ ભીરુતા લઈ જવાની છે માટે રોજ પ્રતિક્રમણ કરવાનું. ભવાંતરમાં ભાવ શુદ્ધિ કેળવવાની છે માટે પરમાત્માની પૂજા રોજ કરવાની. આ બધા સાધનો છે મારા ભવાંતરના ભાથાનું સાધન છે. આપણે આ બધાનો ઉપયોગ આ ભાવ માટે કરીએ. બધાનો બસ આ થઈ જાય તે થઈ જાય. કેવી ફાલતુ વાતો પરમાત્માની આગળ કરતા હોય, કેવી ફાલતુ માંગણીઓ કરતા હોઈએ છીએ. શરમ આવે ઘણી વાર. આપણે કેવું માંગીએ છીએ. જેનો વિકલ્પ છે ને એ પણ એની પાસે માંગે. એક જ આત્મા એવો છે જેના હિત માટે દુનિયામાં ક્યાંય જઈ શકાય નહીં. આ એક જ જગ્યા છે જ્યાં તમારા આત્માનું હિત કરી શકાય કે જેના થકી મેળવી શકાય. એ તો આપણે ત્યાં માંગતા જ નથી. અભ્યાસ પહેલે પ્રાણાતિપાત, બીજે મુશા અભ્યાસ થવો જોઈએ. જીવદયા અભ્યાસ બનવી જોઈએ. જાગૃતિ વધવી જોઈએ. દરેક ક્રિયામાં, દરેક પ્રક્રિયામાં. ઘરમાં કામ કરો છો, કરવાનું જ, કરવું જ પડે, પણ અહીંયામાં કરુણાનો ભાવ તો હોય. નળ ચાલુ કરીને પાણી લેવાનું છે ને નાહવાનું પણ છે, પણ કરુણા ખરી, દયાનો ભાવ ખરો. નળ ચાલુ કરતી વખતે એકાદે વખત હાથમાં ધ્રુજારી આવે ખરી. કાર્તકી પૂનમ જાય ને બાજી પાળો આમ રાહ જોતા કેમ આજે નહીં એમ સવાલ થાય. પરિણતિ કોને કહેવાય? તમે 4 મહિના નથી ખાતા ને એ તો નિયમ છે. તમારો ત્યાગ શું? ત્યાગનો અભ્યાસ શું? આ તો નિયમ છે કે નથી ખપતું માટે નથી ખાતા. એનાથી સંસ્કાર પડશે. હા, એ સંસ્કારનું સાધન છે, પણ એ સંસ્કાર પડ્યા છે એનો અનુભવ તો અહીંયા થવો જોઈએ ને કે ચલો ભલે કારતક સુદ પૂનમ ગઈ છે પણ 15 દિવસ હજી જવા દઈએ તો જવા દેવાય. એકમની સવારે જ, આમ તો પૂનમની સવારે જ હોય, મેથીના થેપલા હોય જ, પછી ખાખરો ન જ ભાવે. હે હા, ગોટા થોડાથી સેટ થતા થાય ગોટા ખાવા. ક્યાં આ ત્યાગ જે 8 મહિના નથી જ વાપરવાનું એ બહાને પણ સંસ્કાર બને એવી તો કોઈ પ્રવૃત્તિ જ નથી. સંસ્કાર બન્યા હોત તો ત્યાગ આવ્યો ના. ભાઈ ખાવાનું જ છે 4 મહિના સુધી, 8 દિવસ નહીં ખાઈએ તો ચાલશે. આપણે સૂર્યોદય થાય એટલે વાપરી શકાય. અને છતાંય જ્ઞાનીઓએ એક નાનકડો તપ મૂકી દીધો નૌકારસિંહનો કે ભાઈ 2 ઘડી સુધી તમે નહીં ખાતા. એને નૌકારસિંહનું કીધું કેમ? સ્વયંભૂ સમજણ પૂર્વકનો ત્યાગ 2 ઘડી કરવાનો. હવે એનાથી આગળ નહીં, નૌકારસિંહ આવે એની રાહ જોવાય, હજી 2 મિનિટની વાત. કોઈ ક્રિયા સંસ્કાર બની રહી નથી. સંસ્કાર બનાવવાના છે. ભવાંતરમાં એ સંસ્કાર ઉદયમાં આવશે. ત્યાગનો સંસ્કાર, તપનો સંસ્કાર, ભોગના સંસ્કાર આવે છે. કેમ કે જેટલો વખત ત્યાગ કરીએ છીએ એટલો વખત યાદ કરીએ હજી કેટલા દિવસ બાકી, હજી કેટલા દિવસ બાકી, હજી કેટલા દિવસ બાકી. પતી ગયું. સંસ્કાર તો ભોગના જ પોષાય છે, ખાતા નથી. અને સંસ્કાર કયા પોષાય છે? ખાતા નથી, પીતા નથી, કરતા નથી, કાંઈ નથી કરતા. પણ મનમાં સ્મરણ છે નું
ભોગનું જ સ્મરણ છે. સંસ્કાર તો ભોગના જ પડ્યા. તમે બહારથી છોડી દીધું, હું પેંડો નથી ખાતો ને હું હરીક નથી ખાતો, હું ફલાણું નથી ખાતો, એ સંસ્કાર નથી બનતા. અને જે વસ્તુ સંસ્કાર ન બને ભવાંતરમાં કપાસમાં, એ આપણું હિત કેવી રીતે કરે? ચિંતન ખાતી વખતે પણ ચિંતન ત્યાગનું હોવું જોઈએ. અહીંયા તો છોડ્યા પછી પણ ચિંતન ખાવાનું હોય. તદ્દન ગાડી જ ઊંધી ચાલે. એક કલાક મૌન રાખવાનું છે. થઈ જાય, ચૂપ થઈ જાય એક કલાકમાં. પણ એ કલાક સુધી શું હોય? આમ કહેવાનું છે, તેમ કહેવાનું છે, ફલાણું. અરે ચૂપ રહે ને ભાઈ. એ એક કલાક પણ ચૂપ રહેશે, મૌન નહીં. મૌન તો ગરિમા પૂર્ણ હોય. ચૂપ રહેવું હોય તો મજબૂરી. જે અંદરના આનંદથી થાય ને એ મૌન. ના પણ બોલવાના જ વિચાર. મૌન વખતે બોલવાના વિચાર તો પોસાય શું? બોલવાની વૃત્તિ જ પોસાય ને. ધારો કે મેં ત્યાગ કર્યો કે સાહેબ આ 4 મહિના સુધી હું ફલાણું નહીં ખાઉં, વાંધો નહીં, પણ યાદ કેટલી વાર આવે? કોઈ બી હું 4 મહિના પછી ખાઈશું, હું 4, અરે ભાઈ ખાવાનું હશે ત્યારે ખાજે, આજે શું છે? એટલે છોડવા છતાં પણ ભોગની વૃત્તિ પોસાય. અહીંયા તો પરમાત્માનું શાસન તો એ કહે છે ખાતા ખાતા પણ તમારે ત્યાગનો વિચાર કરવાનો. ક્યારે છૂટે? આ પરમાત્માની આગળ નૈવેદ્ય ધરવાનું છે. શેના માટે ધરવાનું? આ બોલશે બધા આ હું વીર વિજય મારે ધુવા બનાવી દીધા છે એટલે તમને ભાવી ગયું. શું ધુવા બોલો? અણાહારી પદ મેં કર્યા વિગ્રહ ગઈ અનંત. હે હા જોઈએ છે. સંજ્ઞા તો ભોગની જ છે. સંજ્ઞા તોડવી એ ધર્મ છે. ખાલી વિચારો બદલવા એ ધર્મ નથી. વિચારો બદલાયા છે આપણા, ચોક્કસ. મેં હમણાં કીધું તમને, વિચારો બદલાયા જ. પાપ લાગે જ, પણ એ માત્ર વિચારો છે, સંસ્કાર નહીં, સંજ્ઞા નહીં. આ કુળમાં જન્મ્યા છે માટે આટલા વિચારો છે. કાલ કુળ બદલાશે એટલે પેલા વિચારો. ચિંતા એની કરો મને સારું કુળ મળી જાય એની પ્રાર્થના કરવાને બદલે મારી બુદ્ધિ બદલાઈ જાય, મારો વિચાર બદલાઈ જાય, મારા સંસ્કાર બદલાઈ જાય ને એની મહેનત કરો. ગમે તે કુળ મળશે, ગમે તે સ્થાન મળશે, પણ તમારા અંતરમાં જો ધર્મ ઉતર્યો હશે તો અનાર્ય દેશમાં પણ તમને ધર્મ સૂજી જશે. અને નહીં, જો તમે અંદર નહીં બદલ્યું હોય, સંસ્કાર નહીં બદલ્યા હોય, તો જૈન કુળમાં ઘણા લોકો જન્મ્યા બાજુમાં જ રહેતો હોય ને તો દેરાસરનું મોઢું ન જોતો. કેમ? કુળ મળ્યું છે, સંસ્કાર નથી. અને ઘણા જીવો છે જે જૈન કુળમાં નથી જન્મ્યા પણ ભગવાન પ્રત્યે છે ને, ઘણા જોયા છે ને. કેમ? કુળ નથી મળ્યું પણ પૂર્વ ભાવનો કોઈક નિરાશના થઈ ગઈ અને કુળ બદલાઈ ગયું, કુળ નબળું મળી ગયું છે, પણ સંસ્કાર ધર્મના પડ્યા છે ને એ ખેંચીને અહીંયા લઈ આવે. કોની કિંમત છે? કુળમાં જન્મવાની કિંમત છે કે સંસ્કારની કિંમત? શેની મહેનત કરશો? સંસ્કાર બદલવાની મહેનત. જમ અભ્યસે જીવો ગુણમ ચ દોષમ ચ ઇત્થ જન્મમી. આ જન્મમાં જેનો અભ્યાસ કરશો એ ભવાંતરમાં તમને પ્રાપ્ત થશે. એ ગુણ હોય કે દોષ, પસંદ અપની અપની. તમારે શું જોઈએ છે ભવાંતરમાં તમે નક્કી કરો. બધું જ તમારે અધીન. જ્ઞાનીઓ માત્ર આંગળી ચીંધણું કરશે, જ્ઞાનીઓ માત્ર માર્ગદર્શન કરશે કે ભાઈ આ કરાય, આ ન કરાય, આ થાય, આ ન થાય, બસ. એથી વિશેષ કાંઈ જ. એ હાથ પકડીને ક્યારે તમને એમની કે આમી જવાનું આમ. જ્ઞાની તે જે કરુણા ભાવ પૂર્વક પ્રતીક્ષા કરી શકે. કીધું હોય અને છતાંય આપણે ન કરીએ, છતાંય આપણા પ્રત્યેની કરુણા જેની ઓછી ન થાય ને એનું નામ જ્ઞાની છે. અને આપણે તો બહાદુર છીએ, કરતા જ ફાવે એટલું જ કરીએ, કહ્યું તો કરતા જ નથી.
કયું નથી કરતા. આપણે જે ધર્મ કરીએ છીએ ને એ કયું કરીએ છીએ નહીં, ફાવે છે માટે કરીએ. આપણી બુદ્ધિ પ્રમાણે આપણને ફાવે છે કે નહીં ફાવતું, ભગવાને કીધું છે માટે કરો છો નહીં. કારણ કે જો ભગવાને કીધું માટે કરતા હોત ને તો કીધું એમ કરતા હોત. આપણે તો કરીએ ખરા પણ આપણી રીતે, અને એટલે જ આપણો ધર્મ સંસ્કાર નથી બનતો. બસ મહેનત આની કરો, અભ્યાસ 24 કલાક આનો થવો જોઈએ. કેમ મારા મનમાં ઈર્ષ્યાઓ છે, કેમ મારા મનમાં દ્વેષ છે, કેમ મારા મનમાં કોઈકના દોષો જોવાની વૃત્તિ છે, આ મારે કાઢવી છે. હવે ટેવ બદલવી છે. અત્યાર સુધી કોઈને પણ જોતા હતા તો દોષ જોતા હતા, આવો છે, આમ છે, આમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે, સતત આપણે પંચાયત કરીએ. જોજો મોટા ભાગે આપણી ટેવ છે, કોઈ માણસ સામે હશે ત્યારે આપણે મીઠા બોલતા હઈશું, અને કોઈ માણસ ગયો ને તો એની આપણે નિંદા કરતા. પેલું આવ્યું હતું ને હમણાં વચમાં, સાંભળ્યું કે વાંચ્યું, રોજ બેનો ભેગા થાય, ખૂબ વાતો કરે, 1.5 કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે. એક દિવસ બધા મૌન, કોઈ બોલતું જ નથી. બધાને આશ્ચર્ય થયું કે આજે મૌન કેવી રીતે, કોઈ બાધા નથી, પચકાણ નથી, ચૂપ કેવી રીતે છે? તો કે આજે બધાય હાજર છે. આજ બધાય હાજર છે, એક પણ ગેરહાજર નથી. વાત કોની કરે? હા, કોના? તમે નો તું તમારી વાત કરું, પણ તમે બી હાજર છો, બધાય હાજર છો, કોણ કોની વાત કરે? આ મનુષ્ય સહજ છે. આપણે સતત બીજાની પંચાયત કરીએ છીએ, બીજાની વાતો કરીએ છીએ, બીજાની નિંદા કરીએ છીએ, અને એ બધી બાબતને આપણે મહત્વ જ નથી આપતા કે આનાથી હું મારી જાત ઉપર કેટલું બધું નુકસાન કરી લઉં. કેવી ટેવો પાડી રહ્યા છીએ આપણે, કેવી વાતોનો અભ્યાસ ચાલી રહ્યો. તમે છાપું વાંચો, શેનો અભ્યાસ છે આ? તમે ટીવી જુઓ, શેનો અભ્યાસ છે આ? શેનો? પંચાયતનો જ અભ્યાસ પડી રહ્યો. જ્યાં ધીમે 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 આ બધા એમાંથી બહાર નીકળવાનું છે, એનો અભ્યાસ જ નહીં, ક્યાંય નહીં. સામાયિકમાં 4 બેઠા હોઈએ ને, વિચારજો પ્રામાણિકપણે શેની વાતો થતી. સામાયિકમાં પણ સંસારનો જ અભ્યાસ ચાલતો હોય. શું આવશે ભવાંતરમાં સાથે? નક્કી કરો. બદલવું છે, ટ્રેક બદલવો છે, આપણે બદલાવું છે. તમને લાગતું હોય કે આ મારા આત્માને હાનિ કરે એવો મારો આ સ્વભાવ છે, તો મારે બદલવાનું છે. નોટ તો કરો, તમારી પોતાની નોંધ તો કરો. એવો કેટલા સ્વભાવ છે મારી અંદર, એવી કેટલી ખામીઓ છે જે મારા આત્માને નુકસાન કરી દે. કારણોમાં નહીં પડતા. હું આના કારણે આમ કરું છું, તેના કારણે નહીં કરું છું એટલે ખોટું. બસ, મને ગુસ્સો આવે છે એટલે ખોટું, કારણ કઈ પણ. મારે ગુણોનો અભ્યાસ વધારવાનો, દોષનો અભ્યાસ તો અનાદિકાળથી જાય, અને નહીં અટકીએ તો અનંતો કાળ આમાં જ ચાલ્યો છે. દોષોનો જ અભ્યાસ, એ જ નિમિત્તો મળવાના જ. તમે એમ નહીં માનતા કે સારા નિમિત્તો મળશે ત્યારે કરશું, કાંઈ મળવાના નથી. ભગવાન હોય ને તોય નિમિત્તો નબળા મળી જાય. મારે શોધવાનું છે કે સારા નિમિત્તો, જેનું આલંબન મારે લેવાનું હોય, એના તરફ જ મારી ગતિ હોય, એના તરફ જ મારું લક્ષ્ય હોય. જમ અભ્યસે જીવો, જેનો અભ્યાસ કરશે. આ જ ધર્મ છે, આ પુરુષાર્થ જ ધર્મ પુરુષાર્થ. સામાયિક કરીને પણ આ જ પુરુષાર્થ કરવાનો છે, માળા ગણીને પણ આ જ પુરુષાર્થ કરવાનો છે. જે ધર્મ ક્રિયાઓ છે એ બધી જ આ લક્ષ્ય માટે. ગુણો જે મારી અંદર પડ્યા, ક્યાંયથી લાવવાના નથી, ક્યાંયથી. અનંત ગુણોનો સ્વામી છે આ, અનંત સામર્થ્યનો સ્વામી છે આ. એને પ્રગટ કરવાના. અને જે દોષો બહારથી આવેલા છે,
ગુણો નહીં આવે બહાર. ગુણ તો મારો સ્વભાવ છે, દોષ બહારથી આવે. અને અભ્યાસ એટલો બધો થઈ ગયો છે, આવી ગયા સાહેબ. ન કરીએ તો ન ચાલે, તરત જ આવી જાય ગુણ. ન ચાલે. અરે ભાઈ, ક્યાં ક્યાં ચલાવીશ? આંખ મીચાઈને કાંઈ જ ચાલવાનું નથી. કર્મ કર્મ કરવટ બદલશે ને કશું જ નહીં ચાલે. ક્યાંય ચલાવવું નથી. આપણે બધે જ ચલાવવાની કોશિશ કરીએ છીએ, પણ જોજો સૌથી મોટી નબળાઈ આપણી સામે જ નથી ચાલતું. બધે જ ચાલતું હશે. ઘરમાં ચાલતું હોય, પરિવારમાં ચાલતું હોય, વેપારમાં ચાલતું હોય, બધે જ આપણું ચાલતું હોય. એકાધિકાર હોય આપણો. આપણે કહીએ એમ થતું હોય, પણ ક્યારેક પોતાની જાતને પૂછો, એ તમારું કયું કરે? એ જેમ દોરે ને એમ તમે દોરાવો. એ જેમ ફેરવે એમ ફેરવાઈએ છીએ આપણે. બસ એ જ ને. આપણો કંટ્રોલ કોની ઉપર છે? મારી ઉપર છે નહીં. અહીંયા પરાધીન છીએ, અહીંયા નબળા છે. આપણને એમ કે મૂક ને યાર, આપણે શા માટે બીજાની વાત નહીં છોડવું? કોણ કરાવે છે? કોઈ નથી માનતું. મેં અરવિંદભાઈને કીધું ને એમણે નથી માન્યું, મને દુઃખ થાય. પણ મેં મારી જાતને કીધું કે હવે ત્યાં નથી કરવાનું, નથી માનતું, તો કોઈ દુઃખ નથી. દુઃખ ત્યાં થવું જોઈએ, ખેદ ત્યાં થવો જોઈએ. તારું બધા જ મારું માને ને હું જ મારું ન માનું. અભ્યાસ જમ અભ્યસે જીવો ગુણમ ચ દોષમ ચ ઇત્થ જન્મમિ. આ જન્મમાં આ જ અભ્યાસ કરવાનો છે. ગુણ પ્રગટ કરવાના છે, સ્થિર કરવાના છે, અને દોષોનો નાશ. બસ આ જ ધર્મ છે. આટલો જ ધર્મ છે. તમે જેમ જેમ ધર્મ માર્ગે આગળ વધતા હો તેમ તેમ તમારા અનુભવમાં આવે મારા ગુણ વધી રહ્યા છે, મારા દોષો ઘટી રહ્યા છે, તો સમજવાનું કે ધર્મ જીવનમાં આવ્યો છે, ધર્મ સધાયો છે, ધર્મ ફળ્યો છે. ધર્મની ઉપાસના એનું ફળ આ જ છે. ગુણનો વિકાસ અને દોષોનો નાશ. આ ધર્મ, આ અવસર, આ પુરુષાર્થ આપણને મળ્યો છે. જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક આપણા ધર્મને ગુણ વિકાસનું સાધન બનાવીએ, જેથી ઉત્તમ મંગળ.